તો ભરૂચના હાંસોટ તાલુકામાં કીમ નદીના વધેલા જળસ્તરને કારણે કેટલાક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। હાંસોટ તાલુકાના આસરમાં ઓભા, પાંજરોલી અને કંટીડિયા ઝાડ સહિતના ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ જાણી હતી। તેમણે પાણી ભરાયેલા વિસ્તારોમાં જાતે ટ્રેક્ટર ચલાવી ગામોની મુલાકાત લીધી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી। આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રણજીત મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। વરસાદના પગલે હાલ હાંસોટ અને અંકલેશ્વરમાં શું પરિસ્થિતિ અને તંત્ર શું કામગીરી કરી રહ્યું છે? ગઈકાલે વાત કરીએ, ગઈકાલે અંકલેશ્વરની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે અને સિઝનનો કુલ 22 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને જે કીમ નદી છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નેત્રંગથી છે અને નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો, માંગોલ તાલુકો અને હાંસોટ તાલુકો આમ મળીને ઉપરવાસમાં જે વરસાદ પડે છે ટોટલી પાણી એ કીમ નદીમાં આવ્યું છે અને આંબલી ડેમ પણ છલકાવાને કારણે ત્યાંના દરવાજા ખોલવાના કારણે આજે કીમમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। એમાં સરકારી ટીમ પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ સ્થળની મુલાકાત લઈને જે લોકો ફસાયા હતા એમને સલામત સ્થળે લાવીને પોતાને પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ વધુ પડતા વરસાદ પડવાના કારણે આમ તો જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છે કે ઉમર ગામની અંદર 28 કલાકની અંદર લગભગ 40 થી 42 ઇંચ વરસાદ પડવાના કારણે ત્યાંની જે સ્થિતિ સર્જાય છે એ જ રીતે આ ભરૂચ જિલ્લાની અંદર પણ જે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાને કારણે પાંજરોલી, ઓભા અને આસરમાં આ 3 ગામોની અંદર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે। સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે અને અનિશ્ચિત બનાવ ન બને એના માટે આ રસ્તો બંધ કર્યો, ત્યાં પોલીસ દ્વારા લોકોને અવર જવર કરવા માટેનું પણ બંધ કરીને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે।